શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસમાં લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયો. આજરોજ તારીખ 22/3/2025ના દિને શિવમ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સત્ય સાંઈ સ્કૂલ ઓફ નર્સિંગ મહુવાસમાં લેમ્પ લાઇટિંગનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભ શરૂઆત આમંત્રિત મુખ્ય મહેમાન શ્રીમાન પ્રકાશભાઈ નાયક સાહેબ અને ચાંદનીબેન પ્રભુ, મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશસિંહ ઠાકોર સાહેબ, કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબ અને ટીમસી મેડમ, પ્રિન્સિપાલ હર્ષાબેન અને દામિનીબેનના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ આમંત્રિત મહેમાનોના હસ્તે એએનએમ અને જીએનએમ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ કેન્ડલ લાઇટ કરી પ્રતિજ્ઞા લીધી હતી. મુખ્ય મહેમાન શ્રીમાન પ્રકાશભાઈ નાયક સાહેબે દરેક વિદ્યાર્થીને સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ચાંદનીબેન પ્રભુ તથા મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશસિંહ ઠાકોર સાહેબ દ્વારા પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. તેમજ નર્સિંગ ટ્યુટર તમન્નાબેને ફ્લોરેન્સ નાઇટલિંગ અને તેમની જીવનશૈલી વિશે માહિતી આપવામાં આવી હતી. અંતે કેમ્પસ ડાયરેક્ટર દિશાંત ઠાકોર સાહેબે તમામ આમંત્રિત મહેમાનો, મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર કમલેશસિંહ ઠાકોર સાહેબ, સમગ્ર સ્ટાફ તથા તમામ વિદ્યાર્થીઓનો આભાર માની કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી. રામ રામ, હું પ્રકાશ નાયક. સત્ય સાંઈ હાઈસ્કૂલ અને આપણી નર્સિંગ કોલેજનો આજનો જે દિવસ છે એ ખૂબ જ સુવર્ણ દિવસ છે, સોનાનો દિવસ છે. 115 જેટલા આહવા, ડાંગ અને વાંસદાના આદિવાસી વિસ્તારમાંથી આવતા ઉજ્જવળ બાળકોનું ભવિષ્ય માટેનું ઘડતર થવા માટે જઈ રહ્યું છે. એને માટે આ સંસ્થાના સ્થાપક શ્રીમાન ડૉક્ટર કમલેશભાઈ ઠાકોર સાહેબ અને એમના દીકરાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમનો ધન્યવાદ હું આપું છું. અને આ શાળાની અંદરથી એવું સુંદર શિક્ષક અને એવા સુંદર નર્સ અને આરોગ્યની સેવા માટેના ઝળહળતા વિદ્યાર્થીઓ નું ઘડતર થવા જઈ રહ્યું છે કે આ શાળાના કેમ્પસની અંદર આપણે જ્યારે મુલાકાત લઈએ તો આ શાળાના એક ખૂણાની અંદર એટલી સ્વચ્છતા, એટલી સુંદરતા અને એટલી જ સુગંધિતતા ભરેલી છે. એમના સ્ટાફની અંદર પણ એટલું સુંદર ડેડિકેશન છે કે આની અંદરથી જે વિદ્યાર્થીઓ શિક્ષણ લઈને બહાર આવશે એ આ દેશનો એક ઉત્તમ નાગરિક, એક ઉત્તમ સેવક બનશે, એમાં કોઈ પણ જાતની શંકા નથી. આ પ્રસંગે હું નિરાલી હોસ્પિટલ જે આપણા નવસારીની અંદર છે એમના સ્થાપક પિતા અને આપણા વિભાગના જે ખૂબ જ આરોગ્ય અને શિક્ષણની અંદર જેમને આપણે ભગવાનનો હોદ્દો આપ્યો છે એવા આપણા શ્રીમાન પદ્મ વિભૂષણ અનિલભાઈ નાયક સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમના દીકરા ડૉક્ટર જિજ્ઞેશભાઈ નાયક સાહેબનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એકદમ જ ટૂંકા સમયના અને નોટિસની અંદર એમણે નિરાલી હોસ્પિટલના જે આપણા ડૉક્ટર છે ઇન્ચાર્જ નર્સિંગ એમણે અહીં આગળ મોકલ્યા છે. નિરાલી હોસ્પિટલ નવસારી અને આપણી આ સત્ય સાંઈ જે સ્કૂલ છે એ બેની વચમાં ખૂબ જ સુમેળ થાય અને એમની જે અનેક શાખાઓ છે એ શાખાઓમાં આપણા વિદ્યાર્થીઓને યોગ્ય સ્થાન મળે, યોગ્ય સેવા કરવાનો મોકો મળે એ માટેની હું નાયક સાહેબ અને એમને એલએનટીના નાયક સાહેબ અને જિજ્ઞેશ સાહેબ અને અનિલભાઈ નાયક સાહેબને હું બે હાથ જોડીને વિનંતી કરું છું. સૌ આ સંસ્થાના સંચાલકોને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર. જય હિન્દ.